ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 29 અને 7 વાગી રહ્યા છે અત્યારે 8. શાકભાજી બધું લઈ લીધું જે આપણું ડેલી રૂટીન હોય છે ત્યાં અત્યારે આવ્યો હતો ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે. અને આજે કેવું ખાસ સામાન લીધો નથી કારણ કે ગઈકાલનો ઘણો બધો હમણાં શું છે 3-4 દિવસથી જ્યારથી વરસાદ શરૂ થયો છે ત્યારથી ઘણો બધો મટીરિયલ બધું વધે છે. એના કારણે અત્યારે ઓછું લાવવાનું અત્યારે બિઝનેસ ઓછો જ થાય છે. ખબર નહીં કેમ અત્યારે વાતાવરણ એટલું વાતાવરણ દેખાય તમે કેવું વાતાવરણ છે એકદમ ધુમ્મસવાળું ને એટલું જાણે શિયાળો ચાલુ થયું એવું લાગે છે બોલો. અને આપણે સૂર્ય દેખાતા જ નથી અત્યારે. બસ મેં ભગવાન કરે આઠે જે કરે કે આજે વરસાદ નહીં આવે તો વધારે સારું, તો થોડુંક વકો થઈ જાય વધારે સારું. બધી વાત કરીએ ગઈકાલે આખો દિવસ સવારથી સાંજ સુધી વરસાદ જ હતો એટલે એના કારણે કસ્ટમરની એન્ટ્રી હતી જ નહીં. અને જે હતી એ આપણે રેગ્યુલર હતા ને એ પણ એટલું ખાસ થયું નથી. તો થોડું ટેન્શન આવે છે અત્યારે, બાકી તો ચાલે છે. તો આજે વરસાદ નહીં વધે છે. આજે તો આજે સન્ડે જાય શું કહું આજે ઓછું લઉં કે વધારે લઉં તેવું વિચાર આવે કારણ કે અત્યારે મોબાઈલમાં બેઠે એપ્લિકેશનમાં જોયું ને તો વરસાદ બતાવે છે પણ 7 વાગ્યા પછી વરસાદ નથી બતાવતો. તો હવે શું કરું? બસ હવે જો ઘરે વાઈફાઈ ડિસ્કશન કરું કે આજે મટીરિયલ કેટલું લાગ્યું એ પ્રમાણે પછી જોઈએ. બાકી આ વિચાર શું છે આજે 10 પેકેટ લેવાનો વિચાર મારો છે, વધારે પેકેટ લેવાનો વિચાર નથી. એમ પણ બંધ હેન્ડ છે અને બીજું અત્યારે નવડી ચાલુ થવાની છે એટલે બધા બીજી શોપિંગમાં વ્યસ્ત હોઈ શકે. તો હવે 2 મહિના થાય છે લઉં કે નહીં લઉં કે નહીં જોઈએ. હવે ઘરે જઈને કરીએ ડિસાઈડ. બાકી બધું શોપિંગ થઈ ગઈ છે, ચીઝ બટર લઈ લીધું, શાકભાજી બધું લઈ લીધું છે. તો આજે જઈએ ઘરે. આજે નહીં અત્યારે જાઉં છું ઘરે ફટાફટ ફ્રેશ થઈને ફ્રેશ એવું કરીને ચટણી બનાવવા બેસી જઈશું. ચલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી તમે કામ કરજો. તો ચેનલ પર નવા હોય ને કૂતરો ઘૂસે છે ખબર નહીં કેમ એનું શું બગાડ્યું મેં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી કરજો. અને હા, હું જે વિડીયો મારા રેગ્યુલર વિડીયો ફેસબુકના મારી પ્રોફાઇલ હતી એના કરતાં હવે હું મારા ફેસબુક પેજ પર વિડીયો મૂકું છું. કારણ કે પ્રોબ્લેમ શું થયું એમાં છે ને ખબર નહીં એરર જ આવે છે. વિડીયો અપલોડ કરું તો વિડીયો અપલોડ તમને થતા જ નથી. કોઈ થાય છે કોઈ નથી થતો, કોઈ થાય કોઈ નથી. એના કારણે હવે વિચાર કોઈ પેજ પર કરું તો વધારે સારું. અને આપણા પેજ પર ફોલો ઘણા ઓછા છે, 79 ફોલો છે અને પ્રોફાઇલ પર મારા 1200 છે. હવે પ્રોફાઇલ પર બહુ ટ્રાય કરું છું પણ એમાં વિડીયો અપલોડ થતા જ નથી. મને ખબર નહીં કેમ અપલોડ થઈ જાય પણ અંદર શો થતા જ નથી. હવે સેટિંગમાં પોલ નંબર જોયું પણ કંઈ યાર કંઈ મેન નથી બદલે વિચાર કંઈ નહીં. હવે પેજ પર મૂકીશ ને અમુક વાર પ્રોફાઇલ પર બી મૂકી દઈશ. તો બસ જેને ફોલો કરી રહ્યા છો. ઘરે આવી ગયા છે, ફટાફટ આ સામાન મૂકી દઈએ. બેઠા ચલો શામ ગયો બ્રશ એવું કરી ફ્રેશ થઈ ગયા ને ચટણી બનાવ્યા પછી બેસીએ. તો બ્રશ એવું કરીને ચટણી બનાવી તમને મળું. તો અત્યારે નાઇટ રેડી થઈ ગયો છું એટલે બધું કમ્પ્લીટ. ઘરે પણ શાકભાજી બધું કટિંગ કરી કાઢ્યું બોક્સ આપણે એનું અને કેચઅપ એવું ભરી કાઢ્યું, મસાલા ભરી કાઢ્યા છે. અને અત્યારે આવ્યું છું મનુભાઈ પાઉં લઈ લીધા. આ થતા આજે હેમ પણ આવ્યો છે માટે આપણે હેમની સાચીમાં લીધી ચોકલેટ. બાકી આ ટામેટા ડીશ પાઉં છે અને આમાં કાંદા છે ને નટેલા છે. હવે ખરે પાણીની બોટલ લેવાની બાકી છે, લઈને બધું મટીરિયલ આવ્યું ઘરે. એટલે વાગ્યા છે 12:15. તો આ સારું ચલો કોઈ દિવસ સન્ડેના વહેલા કરીએ આપણે અને ફટાફટ જઈએ ઘરે ને બીજું કામકાજ જોઈએ. બીજું જોઈએ આજે સન્ડે બીજું અહીંયા સવારથી વરસાદ નથી સારું છે ખૂબ જ. આજે ઓછા પેકેટ લીધા છે, વધારે પેકેટ લીધા નથી કારણ કે કંઈ નક્કી નથી વરસાદ આવી જાય શું છે. કાલે સોમવાર છે, કાલે બંધ છે એટલે જોઈએ હવે હે ને. ચલો જોઈએ ઘરે ફટાફટ. બટ વાગી રહ્યા છે દોર અને બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. એક તમને બતાવી રહ્યું છું. જ્યારે બધું મટીરિયલ રેડી થઈ ગયું છે, બાસ્કેટ ભરાઈ ગઈ છે અને પાઉં આવી ગયા છે ને સાંજો આવી રહ્યો બીકો છે ઠંડો થવા માટે. એમ ભાઈ અહીંયા સૂઈને ફોન જોયો છે. ચલો સાફ સફાઈ કરી લે, ચલો આરામ કરીએ પછી
નીકળું છું આપણે એ જગ્યાએ પર જવા માટે. તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે. હા, થોડા વાગી રહ્યા છે, સાંજના 6 વાગ્યા છે અને આવી ગયા છે. વરસાદ નથી એટલે ઘણું સારું છે. અને બીજી વાત કે અડજસ્ટ આવ્યા ને એટલે આવ્યા એટલે તરત કસ્ટમર ચાલુ થઈ ગયા એટલે એક પેકેટ નીકળી પણ ગયું છે અમારું. આ 10 વાગે 9 પેકેટ રહ્યા છે, આગળના 4 પાછળ 5 પેકેટ છે. અને તમને લગભગ 300-750 જેવું ઓપનિંગ થઈ ગયું છે આ આવતાની સાથે. બાકી અત્યારે જોઈએ રવિવાર છે આજે, સામે પ્રોમોમાં પણ ઘણી બધી આજે કસ્ટમર વોકિંગ ઘણી સારી છે. તો હોય છે કે આજે ડિસ્કાઉન્ટ આપણને ખૂબ સરસ મળે. અને બીજું સૌથી મોટી વાત છે વરસાદને એટલે ઘણું સારું છે. વરસાદના કારણે શું છે થોડુંક ડબું પણ આજે હું પેકેટ 10 પેકેટ લાવ્યો છું. તો જોઈએ આજે કે સાંજે 10-10:30 વાગ્યામાં કેટલું પૂરું થાય, કેટલું ખલાસ થાય છે. બાકી ચીઝ બટર રેગ્યુલર લાવ્યો છું, વધારે લાવ્યો છું કારણ કે શું એ બગડતું નથી. એ તો નેક્સ્ટ ડે એ તો ચાલ્યા કરે. બાકી પાઉં તો શું ઘણી રીતના લાવવાનો હોય એટલે ઘણી રીતના પાઉં લાવ્યો છું ત્યારે. તો બાકી બસ ઊભા શાંતિથી ફોન પર બધું કટિંગ બટિંગ થઈ ગયું છે એટલે બધું ઓલમોસ્ટ બધું 100% નથી એટલે બધું તૈયારી થઈ ગઈ છે આપણી. તમારે કસ્ટમર રાહ જોઈએ ક્યારે આવે શું છે શું નહીં. બાકી બીજો તમે કલાક થઈ જાય તમને મળીશ પાછો, બતાવીશ કેટલું શું છે ટાઈમ મળે તો. બાકી તો બસ વિડીયો પૂરેપૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધા વાગી રહ્યા છે 10:30. આજે બધું મટીરિયલ ઓછું ફિનિશ થઈ ગયું એટલે આજે ખબર ને એટલે 9:45 વાગે બધું ફિનિશ થઈ ગયું. ઓર્ડર પટાટા અમને 10:15 જેવું થઈ ગયું. આ સામાન બધું પેક થઈ ગયો એટલે વ્હીકલ આપણું ગાડી પેક થઈ ગઈ છે. આ રીતે જુઓ ચાલુ છે. આ એક કસ્ટમર હતા તે જાય છે, પૂછી છે બધું બંધ થઈ ગયું એટલે ફિનિશ થઈ ગયું. ચલો ઘરે જઈએ પછી વાત કરીએ ઘરે જઈને.